ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2027ની તૈયારીઓ અત્યારથી શરૂ કરી છે, જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ ચૂંટણી લડવા માટે જે ઈચ્છુક છે એ નેતાઓએ પણ જે વિધાનસભા વિસ્તારની અંદર ચૂંટણી લડવા માટે પોતે તૈયાર છે ત્યાં તૈયારીની શરૂઆત કરી છે. હું એટલા માટે બોલી રહ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ હવે પોતે જે વિસ્તારની અંદરથી ચૂંટણી લડવા માંગી રહ્યા છે, વર્ષ 2027ની વિધાનસભાની એ ચૂંટણી, એ વિસ્તાર એ નેતાઓ છોડવા માટે પણ તૈયાર નથી. એટલા માટે હું કહી રહ્યો છું કે ગુજરાતમાં કોળી સમાજના આગેવાનો એ એક બેઠક કે જેના ઉપર સૌ કોઈ કોળી સમાજના આગેવાનો, સૌ કોઈ કોળી સમાજના નેતાની નજર છે, અને બેઠક જસદણ અને વિછિયા વિધાનસભા. જસદણ જીતવા માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા એ બ્રિજરાજ સોલંકી મેદાને છે. આમ તો પાર્ટીએ નામ જાહેર નથી કર્યું, પરંતુ બ્રિજરાજ સોલંકીના જે અંદાજ સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા, એ અંદાજ થકી એ કહી શકાય કે બ્રિજરાજ સોલંકી હવે જસદણ લડવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. કુંવરજી બાવળિયાના ગઢમાં બ્રિજરાજ સોલંકીની એન્ટ્રી એવી થઈ કે લોકોએ જોતા રહ્યા કે શું બ્રિજરાજ સોલંકીએ જસદણ એ લડવા માટે આવશે. ના, વાત એવી છે કે બ્રિજરાજ સોલંકીનો એ જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણી કરવા માટે તેઓ જસદણ ગયા હતા. કુંવરજીના ગઢમાં જસદણની અંદર બ્રિજરાજ સોલંકીએ જન્મદિવસની ઉજવણી કરી. શું આ વાત ગળા હેઠે ઉતરી રહી છે ખરા? અમે જસદણની અંદર જસદણના કેટલાક સામાજિક આગેવાનો અને જસદણના કોળી સમાજના લોકોની સાથે અમે સંપર્ક કર્યો, વાતચીત કરી, અને પછી આખી આ વાત ખુલીને સામે આવી કે બ્રિજરાજ સોલંકીએ ભાવનગરથી જસદણ જન્મદિવસની ઉજવણી કેમ કરી રહ્યા છે. પછી ખબર પડી કે આ તો 2027નું ટ્રેલર છે. જસદણ વિછિયા વિધાનસભા ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તૈયાર હોય એવું લાગી રહ્યું છે. કેટલાક લોકો કે જેમની સાથે અમારે વાતચીત થઈ, એ લોકો તો એવું કહી રહ્યા છે કે બ્રિજરાજ સોલંકી અહીંયા ચૂંટણી લડવા આવતા હોય તો અમારી તૈયારી છે, તે આવે, અમે તેમના સમર્થનની અંદર છીએ. ગુજરાતમાં કોળી સમાજનો મોટો ચહેરો એ કુંવરજી બાવળિયા છે. કોળી સમાજના એ મુખ્ય આગેવાન તરીકે જસદણ અને વિછિયાની અંદર તેઓ એ ધારાસભ્ય પણ છે, સરકારની અંદર કેબિનેટમાં તેઓ મંત્રી પણ છે, અને સાથે જ કુંવરજી બાવળિયા એ કોળી સમાજના આગેવાન તરીકે તેઓ કોળી સમાજના કાર્યક્રમોની અંદર હાજર પણ રહે છે. પરંતુ જ્યારથી ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યારથી આમ આદમી પાર્ટીના યુવાનોને ચૂંટણી લડવા માટેનો રસ છે, ચૂંટણી લડવા માટે મેદાને ઉતરી ચૂક્યા છે. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ છેલ્લા કેટલાક સમયથી જસદણ વિછિયા વિસ્તારની અંદર વારંવાર મુલાકાત લઈ રહ્યા છે, અને વિસ્તારથી જાણે તેઓ પરિચિત હોય, માહિતગાર હોય એ પ્રકારે વિસ્તારની અંદર તેઓ એકલા જઈ રહ્યા છે, લોકોની સમક્ષ વાત પણ કરી રહ્યા છે, અને અધૂરામાં તો પૂરું, તેમને જન્મદિવસની ઉજવણી પણ ત્યાં કરી. આમ તો બ્રિજરાજ સોલંકી એ યુથ આઇકોન છે. યુવાનોએ તેમને મળવા માટે, તેમની સાથે સેલ્ફી લેવા માટે અનેક જગ્યાએ જોવા માટે તમને મળ્યા હશે, અને દ્રશ્યો પણ એના સામે આવ્યા છે. વિધાનસભામાં કોળી સમાજનો એક યુવા ચહેરો એન્ટ્રી કરવા જઈ રહ્યો છે તેવું અત્યારે જસદણ અને વિછિયાની અંદર ચર્ચા કરી રહ્યા છે. આજ વિધાનસભાથી 2027માં ચૂંટણી લડે તેવા વાવડ એટલા માટે મળી રહ્યા છે કે જસદણના કેટલાક લોકોએ તો કહ્યું છે કે બ્રિજરાજ સોલંકી અહીંયા આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાની વાત જ્યારે કરવામાં આવે, તેમના ગઢની અંદર ગાબડાની વાત એટલા માટે ગઢ કુંવરજી બાવળિયાનો એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કે વર્ષ 1990માં જનતા દળથી જીત્યા, ત્યારબાદ 95, 98, 2002, 2007થી લઈ અત્યાર સુધી જસદણ વિધાનસભામાંથી કોંગ્રેસથી તેઓ જીતતા આવ્યા. રાજકોટથી લોકસભાના સાંસદ પણ બન્યા. 2009માં તેઓ બોટાદ લડવા પણ ગયા ને બોટાદ હાર્યા. બોટાદથી પાછા તેઓ 2017માં જસદણ આવ્યા. જસદણમાં તેઓ જીત્યા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા અને મંત્રી પણ બન્યા. ભાજપમાં જોડાયા એ વખતે પેટા ચૂંટણી આવી, પેટા ચૂંટણીમાં તેઓ જીત્યા પણ ખરા. 2022ની અંદર ફરી એક વખત તેઓને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી અને ભાજપમાંથી તેઓ જીત્યા પણ ખરા. કુંવરજી બાવળિયાને જસદણથી
એ ખૂબ લગાવ એટલા માટે કહી શકાય કે 1990થી અત્યાર સુધી તેઓ જસદણથી જીતતા આવ્યા છે. પણ હવે કુંવરજી બાવળિયાનું એક જગ્યા ઉપર એ કાચું કપાયું અને જ્યાં કાચું કપાયું ત્યાં બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા એ રાજુ સોલંકી, આ બાપ દીકરાની જોડીએ જ્યાં કુંવરજી બાવળિયાનું કાચું કપાયું ત્યાં બંને મેદાને આવ્યા. વાત છે વિછ્યામાં ઘનશ્યામ રાજપરાની હત્યા. એ ઘટના બાદ કોળી સમાજની અંદર ઉકળતો ચરુ જોવા મળ્યો હતો, જેને લઈને તમામે આગેવાનો રસ્તા ઉપર આવ્યા હતા અને એ રસ્તા પર આવતાની સાથે જ કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા સહિત અનેક ચહેરાઓ ચર્ચામાં આવ્યા અને ચર્ચા દરમિયાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી એ ભાવનગરથી છે, પરંતુ એ સમયે તેઓ જસદણ વિછ્યામાં પહોંચ્યા અને એ તમામ કોળી સમાજના લોકો સાથે તેઓ ચર્ચાની અંદર રહ્યા, તેઓ વિરોધની અંદર પણ જોડાયા અને આ બાપ દીકરાની જોડીએ ભાવનગરની અંદર આમ આદમી પાર્ટીની જે પ્રમાણે ઊભી કરવા માટેની તૈયારી દર્શાવી છે, ગુજરાતમાં કોળી સમાજને આમ આદમી પાર્ટી તરફ ખેંચવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો થકી તેઓ જસદણ અને વિછ્યાની અંદર કોળી સમાજના બંને આગેવાનોએ ઘનશ્યામ રાજપરાની હત્યા કેસની અંદર જે સંમેલન મળ્યું હતું એ સંમેલનમાં પણ બ્રિજરાજ સોલંકીએ હુંકાર ભર્યો હતો અને એ મંચ ઉપરથી તેનું 4-5 મિનિટનું એ નિવેદન હતું. એ નિવેદન જોતા એવું લાગી રહ્યું હતું કે ભવિષ્યમાં આ યુવા નેતા અહીંથી ચૂંટણી લડશે અને થયું પણ એવું. હવે જે દ્રશ્યો સામે આવ્યા એ એમના જન્મદિવસના હતા, પરંતુ એમના જન્મદિવસના એ દ્રશ્યો એ 2027નું ટ્રેલર હતું કે કોઈ ચૂંટણી પ્રચારની અંદર કોઈ નેતા નીકળ્યા હોય. દબદબો એ તેમનો ત્યાંથી વધ્યો અને દબદબો વધતાની સાથે જ હવે તેઓએ જસદણની અંદર ધામા નાખ્યા છે. જસદણ વિધાનસભાની અંદર એ તેમણે દર્શન કર્યા, તેમના જન્મદિવસની ઉજવણી કરી, જેમાં સવારથી સાંજ સુધી તેઓ ત્યાં રોકાયા. જસદણ વિછ્યા વિસ્તારની અંદર અલગ અલગ એ મંદિર ખાતે તેઓએ પૂજા અર્ચના આરતી એ તમામ વસ્તુઓ તેમણે કરી અને ત્યાંના કેટલાક આગેવાનો સાથે બેઠક પણ કરી અને બેઠકની અંદર ચર્ચા એ બ્રિજરાજ સોલંકીએ કરી કે ન કરી તેનો કોઈ ખુલાસો ન આપ્યો, પરંતુ તે બેઠકની અંદર હાજર રહેલા લોકો એવું કહી રહ્યા છે કે બ્રિજરાજ સોલંકી આવે તો અમારી તૈયારી છે. હવે વાત એ લોકોની જ્યારે વચ્ચે ગયા, એ જસદણ વિસ્તારમાં લોકોની સાથે મુલાકાત કરી ત્યારે તમામે લોકોની સાથે મુલાકાત કરી, લોકોની વાત સાંભળી અને એ વાત એ સાંભળતા સાંભળતા એ દ્રશ્યો કદાચ એમને યાદ આવ્યા હશે ગોપાલ ઇટાલિયાને, કે જેઓ વિસાવદરમાં 1, 2, 3, 4 લોકોની સાથે મુલાકાતથી શરૂઆત કરીને આજે ધારાસભ્ય બન્યા અને કદાચ એ જ સંદેશ એ બ્રિજરાજ સોલંકીને મળ્યો છે અને એટલા જ માટે તેઓએ જસદણની અંદર અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. સામાન્ય રીતે કોઈ પણ રાજકારણીએ પોતાના જન્મદિવસની ઉજવણી પોતાના વિસ્તારમાં કરે, પોતાના મત વિસ્તારની અંદર કરે, પોતાના મત વિસ્તારના પોતાના કાર્યકર્તાઓ સાથે એટલા માટે કરે કે વિસ્તારની અંદર મજબૂતાઈથી આગામી સમયમાં તે લડી શકે. પણ બ્રિજરાજ સોલંકીએ અત્યારે જન્મદિવસની ઉજવણી એ કરી છે તો ક્યાં, તો કે જસદણમાં, અને ચર્ચા એ ત્યાંથી એટલા માટે શરૂ થઈ કે હવે તેમનો દીકરો એટલે કે રાજુ સોલંકીનો દીકરો એ ભાવનગર નહીં પરંતુ જસદણથી ચૂંટણી લડે એવા વાવડ એટલા માટે મળી રહ્યા છે. આમ તો બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીના એક સારા એવા સ્થાન પર તેઓ હોદ્દા ઉપર છે. આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે ગુજરાતની અંદર તેઓ કાર્યરત છે. આમ આદમી પાર્ટી તરફ યુવાનોને જોડવા માટે તેઓ મહત્વપૂર્ણ એ વાતો કરી રહ્યા છે, તકો આપી રહ્યા છે. યુવાનોના સાથે તેઓ સંઘર્ષની અંદર મેદાને પણ જોવા મળી રહ્યા છે અને જો આમ આદમી પાર્ટી જે પ્રમાણે યુવાનોને તક આપી રહી છે એ પ્રમાણે યુવાનોને આગળ લાવવા માટે વિધાનસભા 2027માં તક આપે છે તો જસદણની અંદર વર્ષ 2022માં આમ આદમી પાર્ટીએ બીજા નંબરે રહી હતી, ત્રીજા નંબરે ત્યાં કોંગ્રેસ હતી અને કુંવરજી બાવળિયાએ ભાજપમાંથી ત્યાં જીત્યા હતા. હવે જો 2027માં ત્યાં પક્ષ અને વિપક્ષ એ બંને એ મેદાને હોય અને જો આમ આદમી પાર્ટી એ જસદણમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવે અને 2027માં જો ગઠબંધન થાય તો કદાચ એ કુંવરજી બાવળિયા માટે કાંઠું કહી શકાય, કેમ કે કુંવરજી બાવળિયાને જે કાચું કપાયું હતું એ ઘનશ્યામ રાજપરા હત્યા કેસના વિરોધની અંદર કદાચ એ તેમનું 2027માં કપાય પણ ખરા. પરંતુ હવે આ તમામની વચ્ચે જોવાનું રહેશે કે શું જસદણમાં 2027માં ત્રિપાંખ્યા જંગ જોવા મળશે કે પછી કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ચર્ચા થાય. આમ તો હાલની ચર્ચા પ્રમાણે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ચર્ચા ન થાય એવા એ સમીકરણો છે અને જો એ જ સમીકરણો રહ્યા તો ભાજપ માટે કોઈ કપરા ચડાણ હોય તેવું નથી લાગતું. પરંતુ જો વિસાવદરની અંદર જે પ્રકારે ઘટના બની, જો એ જ પ્રકારે ઘટના જસદણ અને વિછ્યાની અંદર જોવા મળે તો કદાચ ભાજપ માટે કપરા ચડાણ કહી શકાય.
બ્રિજરાજ સોલંકી કે જેઓ આમ આદમી પાર્ટીની અંદર ભાવનગરમાં તેમના પિતા રાજુ સોલંકીનો દબદબો છે, એ દબદબો છોડીને તેઓ જસદણ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. એટલા માટે નક્કી કહી શકાય કે ભાવનગરની અંદરથી તેમના પિતા એ બ્રિજરાજ સોલંકી લડશે અને જસદણથી એમનો દીકરો એટલે કે બ્રિજરાજ સોલંકી ચૂંટણી લડશે. આ વાત એટલા માટે અમે કહી રહ્યા છીએ કે અમારા કેટલાક રાજકીય સૂત્રો પણ કહી રહ્યા છે કે આ બંને બાપ દીકરાની જોડી કે જે આમ આદમી પાર્ટીની અંદર કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના લોકોને એ જોડવા માટે અને કોળી સમાજના લોકોને, આગેવાનોને આમ આદમી પાર્ટી તરફ ખેંચવા માટે સક્ષમ થયા છે. એટલા જ માટે બંને એ બાપ દીકરાને આમ આદમી પાર્ટીના મહત્વના હોદ્દા ઉપર સ્થાન પણ મળ્યું છે. અને જો આ બંને બાપ દીકરાઓ ચૂંટણી મેદાનમાં ઉતરે છે તો કદાચ સામે પક્ષે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય એને હંફાવી પણ શકે છે. તમારું શું માનવું છે? બ્રિજરાજ સોલંકીના જન્મદિવસની ઉજવણી આ 27નું ટ્રેલર છે. બ્રિજરાજ સોલંકીએ નક્કી કરી લીધું છે કે હવે મારે જસદણથી ચૂંટણી લડવું છે અને એના માટે હું તૈયાર છું. જોઈ લો આ મારી તાકાત. આ તાકાત એ ભાજપને બતાવતા હતા કે પછી તેમની જ રાજકીય પાર્ટીના કેટલાક મોટા હોદ્દેદારોને? તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.